Hello students, hope you all are doing well. See, previously આપણે તમારા પ્રિન્સિપલ્સ ઓફ માઇક્રો ઇકોનોમિક્સ સબ્જેક્ટની અંદર યુનિટ 1 નું ચેપ્ટર 1 બિઝનેસ ઇકોનોમિક્સ ડિસ્કસ કરતા હતા, બરાબર. એની અંદર આપણે ઘણી બધી વસ્તુ જોઈ, જેમ કે ઇન્ટ્રોડક્ટરી પાર્ટમાં ઇકોનોમિક્સના મિનિંગથી લઈ અને ઇકોનોમિક્સના બેઝથી લઈ અને આપણે જોઈ લઉં કે ભાઈ કેવી રીતે ઇકોનોમિક્સને સાયન્સ કહેવાય છે, કેવી રીતે એને આર્ટ કહેવાય છે અને કેવી રીતે સાયન્સ અને આર્ટ બંનેના કન્સેપ્ટમાં ઇકોનોમિક્સને લેવામાં આવે છે. ફાઇન. પછી આપણે પ્રિવિયસલી સ્કોપ ઓફ ઇકોનોમિક્સની અંદર ટ્રેડિશનલ અપ્રોચ ડિસ્કસ કરતા હતા, જેમાં આપણે જોયેલું કે ભાઈ કન્ઝમ્પશન એટલે કે વપરાશ એનું પોતાનું એક જે છે એ કન્ટ્રીબ્યુશન છે કન્ટ્રીની ઇકોનોમીની અંદર. કારણ કે વપરાશ જે છે ને એ વસ્તુ આખી એવી છે કે ભાઈ તમે પોતે ભલે કંઈક કરો છો કે નથી કરતા, બટ બીજા લોકો જે છે એ તમારી પાસેથી એ વસ્તુ લેવડાવે છે કે કંઈ કરે છે, તો પછી એ તમારા વપરાશની અંદર ઓટોમેટિકલી આવી છે. ફાઇન. દેન વી મૂવ ટુ ધી પ્રોડક્શન એક્ટિવિટી, કે પ્રોડક્શન એક્ટિવિટી પણ ઇકોનોમિક્સ સાથે અલાઇન છે. તો કે હા, કારણ કે એમાં રો મટીરિયલ લઈ આવવાથી માંડી અને યુટિલિટી ક્રિએટ કરવાથી માંડીને માર્કેટ કરવા સુધી તમામ એક્ટિવિટીઝ એની અંદર આવે છે. ફાઇન. નેક્સ્ટ આપણે જોયેલું એક્સચેન્જ એક્ટિવિટી, કે ભાઈ પૈસાના બદલામાં દરેક જગ્યાએ પૈસાના બદલામાં ચીજ વસ્તુનું બાઇંગ સેલિંગ કરવામાં આવે. દેટ ઇઝ નોન એઝ ધી એક્સચેન્જ એક્ટિવિટી. ફાઇન. એક્સચેન્જ ઓલ્સો કનેક્ટેડ વિથ ધી ઇકોનોમિક્સ, કારણ કે એમાં પણ આપણે જોઈ લીધું કે ભાઈ સ્કેર્સ રિસોર્સિસ છે તો બધી વસ્તુ તો બને નહીં, તો કંઈક તો એક્સચેન્જ કરવું પડે ને. ફાઇન. પછી આપણે જોતા હતા ડિસ્ટ્રીબ્યુશન એક્ટિવિટીની અંદર આપણે જોઈ લીધું કે નેશનલ ઇન્કમને કેવી રીતે અને કેવા વેની અંદર જે છે એ ડિસ્ટ્રીબ્યુટ કરવું જોઈએ. ફાઇન. એ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે દરેક વસ્તુ જોઈ લીધી છે. તો કે હા, એટલા જ આપણે ડિસ્કસ કરતા હતા પબ્લિક ફાઇનાન્સ. આ પોઈન્ટની અંદર થોડું એવું બાકી હતું, બરાબર. જોઈ લઈએ શું કહેવા માંગે છે પબ્લિક ફાઇનાન્સના સેન્સમાં. સી, પબ્લિક ફાઇનાન્સને સિમ્પલી આ લોકો ગવર્મેન્ટનો એક્સપેન્સ અને રેવન્યુ તરીકે મેન્શન કરે છે. નાઉ લેટ મી ટેલ યુ વન થિંગ. ગવર્મેન્ટનો એક્સપેન્ડિચર કઈ જગ્યાએ થાય? તો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીમાં. તમને એમ થશે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેડમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડિંગ બનાવવા? ના. સી, તમે ફર્સ્ટ ટાઈમ આવી બધી વસ્તુઓ ભણો છો તો લેટ મી બી વેરી ક્લિયર વિથ યુ કે તમારે આગળથી આ તમામ વસ્તુઓ યાદ રાખવાની હશે જ. કારણ કે એક વખત એકડો ઘૂંટી લીધા પછી હવે વારે વારે તમને કોઈ એકડો ઘૂંટવાનું કહેશે નહીં. હવે તમને યાદ રહી ગયું છે. તો અત્યારે હું તમને સમજાવી દઉં છું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ એટલે શું. નેક્સ્ટ ટાઈમ whenever I use word name infrastructural facility, you have to understand કે infrastructural facilities એટલે listed out facilitiesની વાત કરું છું. ચલો જોઈ લઈએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ કોને કહેવાય. ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે બિલ્ડિંગ નહીં, બટ તમે આ જેટલી પણ ફેસિલિટીઝ જુઓ છો ને કે જે ગવર્મેન્ટ તમને આપે છે, ટ્રાન્સપોર્ટેશન, હેલ્થ સેન્ટર, સ્કૂલ, કોલેજીસ એટલે કે એજ્યુકેશન, એનર્જી, ઇલેક્ટ્રિસિટી, then comes to irrigation facility, drainage facility, water supply facility, બરાબર. આ તમામ પ્રકારની જેટલી પણ છે, કમ્યુનિકેશન, બેન્કિંગ, આ બધી ફેસિલિટીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી કહેવાય. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ શું? તો કે ઇકોનોમીને બિલ્ડઅપ કરવા માટે હેલ્પફુલ થતી ફેસિલિટી, દેટ ઇઝ નોન એઝ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ. તો હવે આજ પછી હું જ્યારે પણ એ શબ્દનો યુઝ કરું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટી એટલે તમારે શું સમજવાનું? તો કે એજ્યુકેશન, હેલ્થ, ઇલેક્ટ્રિસિટી, એનર્જી, વોટર સપ્લાય, ડ્રેનેજ ફેસિલિટી, ઇરિગેશન ફેસિલિટી, હેલ્થ સેન્ટર્સ, પબ્લિક કોલેજીસ, સ્કૂલ, બરાબર, કમ્યુનિકેશન, બેન્કિંગ, આવી ફેસિલિટીઝને તમારે સમજવાની છે, બરાબર. તો જ્યારે પણ હું એ વસ્તુનો યુઝ કરું ત્યારે એ વસ્તુ સમજો. એવું હોય તો તમે લિસ્ટ આઉટ કરી નાખજો આ જેટલી બી વસ્તુ છે, બરાબર. અત્યારે હું બોલી છું, તમે 1-2 વખત રિવાઇન્ડ કરીને જોઈ લેજો. ફાઇન. સો તમને આઈડિયા આવી જશે. ગવર્મેન્ટનો એક્સપેન્ડિચર છે ને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી ડેવલપ કરવામાં જાય છે. મારા જેવા લોકોને તો નથી જરૂર પડતી, પણ જે લોકો બહુ જ અંડર પ્રિવિલેજ્ડ છે, બરાબર, જે લોકો એકદમ બેકવર્ડ એરિયાઝની અંદર છે, એને ડેફિનેટલી આવા એક્સપેન્સ એના ઉપર કરવા પડે. નહીં તો એ લોકો ક્યાં જાય સ્કૂલે, કે એ લોકો કેવી રીતે પોતાની હેલ્થ જે છે એના માટે ચેકઅપ કરાવી શકે. તો એના માટે ગવર્મેન્ટ અમુક એક્સપેન્સીસ કરે છે. અને રેવન્યુ ગવર્મેન્ટની ક્યાંથી આવે? તો કે ટેક્સીસ સાઇડથી. આપણી પાસેથી લેવામાં આવતો ઇનડિરેક્ટ ટેક્સ અને
કોર્પોરેટ્સ કે બિઝનેસ હાઉસીસ જે ડિરેક્ટ ટેક્સીસ પે કરતા હોય છે, બરાબર, એ તમામ વસ્તુ જે છે એ સોર્સ ઓફ રેવન્યુ છે ફોર ધી ગવર્મેન્ટ. હવે શું કહે છે તો કે ધી રેવન્યુ ઇઝ કલેક્ટેડ ઇન અ ફોર્મ ઓફ ટેક્સીસ એન્ડ અધર રિસોર્સિસ કેન બી યુટિલાઇઝ ફોર મેન્ટેનિંગ ધી સ્ટેટ. બરાબર, કહેવાનો મતલબ એવું છે કે શું કામ એને ઇકોનોમિક્સની અંદર લીધું છે તો કે તમે આ જેટલી પણ રેવન્યુને એક્સપેન્ડિચર કેરી કરો છો એ વસ્તુ જે છે એ ઇકોનોમીને ઉપર લઈ જવા, ઇકોનોમીને અપ લઈ જવા માટે હેલ્પફુલ થાય છે. ફાઇન. સો એ સેન્સની અંદર કીધું છે. નેક્સ્ટ પાર્ટ જોઈએ, સ્કોપ ઓફ ઇકોનોમિક્સની અંદર મોડર્ન અપ્રોચ. બરાબર, જોઈ લઈએ શું કહે છે તો કે ઇન મોડર્ન અપ્રોચ અધર દેન પ્રાઇસ હિયર વી સ્ટડી હાઉ ઇન્કમ ઇઝ જનરેટેડ ઇન ઇકોનોમી એન્ડ હાઉ ઇન્કમ એન્ડ લેવલ ઓફ એમ્પ્લોયમેન્ટ કેન બી ડિટરમાઇન્ડ ઇન એન ઇકોનોમી. સી, પ્રીવિયસલી આપણે જેટલી પણ વસ્તુ જોઈ ને એ એકદમ જનરલાઇઝ કન્સેપ્ટ હતો, જે આપણને એવું બતાડતું હતું કે કોઈ પણ ઇકોનોમીની અંદર વપરાશ, એની અંદર એક્સચેન્જ એક્ટિવિટી કે એની અંદર ડિસ્ટ્રીબ્યુશન ને પબ્લિક ફાઇનાન્સ હોય ને એને ઇકોનોમિક્સ કહેવાય. અહીંયા આપણે અલગ વસ્તુ ભણી. જુઓ તમે, હાઉ ઇન્કમ ઇઝ જનરેટેડ ઇન એન ઇકોનોમી, કેવી રીતે ઇન્કમ જનરેટ કરવામાં આવે છે ઇકોનોમીની અંદર, એન્ડ હાઉ ઇન્કમ એન્ડ લેવલ ઓફ એમ્પ્લોયમેન્ટ ડિટરમાઇન્ડ ઇન એન ઇકોનોમી, કેવી રીતે ઇન્કમ લેવામાં આવે છે, જનરેટ કરવામાં આવે છે, કેવી રીતે લોકો એમ્પ્લોયડ બને છે, કેમ લોકોને એમ્પ્લોયમેન્ટ રોજગારી આપવી, એ આ મોડર્ન અપ્રોચની અંદર લેવામાં આવ્યું છે. પહેલાં આપણે રોજગારી ઉપર ફોકસ નહોતા કરતા, એટલે અનએમ્પ્લોયમેન્ટ ને પોવર્ટીનું લેવલ બહુ જ વધારે હતું. ઇવન ઇફ આપણે તો લિટરસી ઉપર ફોકસ નહોતા કરતા, એટલે કે આપણે સાક્ષરતા દર ઉપર ફોકસ નહોતા કરતા. ફાઇન. સો મોડર્ન અપ્રોચની અંદર તમને એમ કીધું કે અહીંયા આપણે એ વસ્તુ સ્ટડી કરીએ છીએ કે કેવી રીતે ઇન્કમ જનરેટ કરવામાં આવે છે ઇકોનોમીની અંદર, અને કેવી રીતે લેવલ ઓફ ઇન્કમ અને લેવલ ઓફ એમ્પ્લોયમેન્ટ જે છે એ ડિટરમાઇન થશે ઇકોનોમી. ફાઇન. સો મોડર્ન અપ્રોચની અંદર આપણે દરેક વસ્તુ ઉપર ફોકસ કરીએ છીએ, ખાલી વપરાશની એક્સચેન્જ એક્ટિવિટી ઉપર જ નહીં, એ એક્સચેન્જ એક્ટિવિટીની ફ્રૂટફુલનેસ કેટલી છે એના ઉપર પણ. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે કે અંડર ધીસ વી ઓલ્સો સ્ટડી ફેક્ટર્સ that determine national income, savings rate, investment rate and total output and employment level of the country. મોડર્ન અપ્રોચની અંદર તો આપણે ઇકોનોમિક્સને એ રીતે પણ ભણીએ છીએ કે જેમાં આપણે નેશનલ ઇન્કમ એટલે કે દેશની આવક, સેવિંગ્સ રેટ એટલે કે બચતના દર, ઇન્વેસ્ટમેન્ટ રેટ એટલે રોકાણનો દર, ટોટલ આઉટપુટ એટલે કે આખું કન્ટ્રીનું કેટલું જે છે એ આપણને માલ મળે છે, બરાબર, ટોટલ આઉટપુટ કેટલું મળે છે, એન્ડ એમ્પ્લોયમેન્ટ લેવલ ઓફ ધી કન્ટ્રીની અંદર એમ્પ્લોયમેન્ટ કેટલું છે, કેટલું અનએમ્પ્લોયમેન્ટ છે, આપણને આ જગ્યાએથી જાણવા મળશે. હવે મોડર્ન અપ્રોચની છે ને બે વિભાગમાં આ લોકોએ વહેંચ્યો છે, માઇક્રો ઇકોનોમિક્સ અને મેક્રો ઇકોનોમિક્સ. તમે અત્યાર સુધી છે ને બધું ભણ્યા, સબ્જેક્ટનું નામ તમને છે ને હજી રીસ્પેસિફાઈડ નથી, તમને ખબર નથી પડતી કે સબ્જેક્ટનું નામ શું કામ આવું છે. તો ચાલો એ પણ સ્ટડી કરીએ કે શું કામ એને માઇક્રો ઇકોનોમિક્સ કીધું છે, અને આગળ જતાં શું કામ તમે મેક્રો ઇકોનોમિક્સ સ્ટડી કરશો. લેટ અસ ડિસ્કસ ધી માઇક્રો ઇકોનોમિક્સ. જો આમાં આપ્યું છે ને એના સિવાય તમને હું અમુક વસ્તુઓ બતાવું છું ને અમુક વસ્તુઓ કહું છું. માઇક્રો ઇકોનોમિક્સ જે છે ને એ તમને ઇન્ડિવિજ્યુઅલ બિઝનેસનું સ્ટડી બતાડે છે. માઇક્રો ઇકોનોમિક્સ એટલે કે ઇન્ડિવિજ્યુઅલ, એક વ્યક્તિ અને એક બિઝનેસ એટલે કે એક ધંધાનું તમને જે છે ને એ એનાલિસિસ બતાડે છે. જ્યારે મેક્રો ઇકોનોમિક્સ છે ને એ આખી ઇકોનોમી જે છે, બરાબર, એક આખી ઇકોનોમી જે છે ને એનું તમને સ્ટડી બતાડે છે. તો જે કાંઈ પણ પેરામીટર્સ એક બિઝનેસને કે ધંધાને લાગતા વળગતા હશે ને, અથવા તો આપણા જેવા ઇન્ડિવિજ્યુઅલ કસ્ટમર્સને લાગતા વળગતા હોય ને, એ બધા ફેક્ટર્સ જે છે ને માઇક્રો ઇકોનોમિક્સમાં આવે. જ્યારે જેટલા પણ ફેક્ટર્સ આખી ઇકોનોમીને, એક આખા અર્થતંત્રને લાગુ પડતા હોય ને, અને આખા અર્થતંત્ર એના ઉપર જ ચાલતું હોય ને, એ વસ્તુને સિમ્પલેસ્ટ મેનરની અંદર મેક્રો ઇકોનોમિક્સ કહેવાય છે, બરાબર. તો એ વસ્તુને મેક્રો ઇકોનોમિક્સ કહેવામાં આવે છે. જોઈ લઈએ શું કહે છે માઇક્રો ઇકોનોમિક્સના સેન્સમાં. સી, એઝ ધી પાર્ટ ઓફ ધ ઇકોનોમિક્સ which studies the subject matter of individual units
ઇઝ નોન એઝ ધી માઇક્રો ઇકોનોમિક્સ. બરાબર, જે કોઈ પણ વસ્તુ જે છે એને તમે એક ઇન્ડિવિજ્યુઅલના પોઈન્ટ ઓફ વ્યૂથી, પછી એ ઇન્ડિવિજ્યુઅલ બિઝનેસ છે કે એક વ્યક્તિ છે, એના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જુઓ છો ને, તો એને સિમ્પલેસ્ટ મેનરની અંદર માઇક્રો ઇકોનોમિક્સ કહેવામાં આવે છે. એના સબ્જેક્ટ મેટરને માઇક્રો ઇકોનોમિક્સ કહેવાય છે. તમારા સબ્જેક્ટનું નામ છે પ્રિન્સિપલ્સ ઓફ માઇક્રો ઇકોનોમિક્સ. એટલે કે માઇક્રો ઇકોનોમિક્સના સિદ્ધાંતો, બરાબર, માઇક્રો ઇકોનોમિક્સના સિદ્ધાંતો એટલે કે વ્યક્તિગત રીતે તમે જે ઇકોનોમિક્સને જોવા જઈ રહ્યા છો ને એના સિદ્ધાંતો છે, જેમાં તમે વ્યક્તિને રિલેટેડ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડનો કોન્સેપ્ટ વ્યક્તિને રિલેટેડ છે, તો કે હા, વ્યક્તિ ડિમાન્ડ કરે તો જ માર્કેટની ડિમાન્ડ બને, તો એ થઈ ગયો વ્યક્તિગત કન્સેપ્ટ. પછી એના પછી એક વસ્તુ આવે છે, એ છે પ્રોડક્શન એનાલિસિસ, જેમાં તમે પ્રોડક્શનને કોસ્ટને મેઝરમેન્ટ કરો છો. એના ઉપરથી નહીં તમને આઈડિયા આવી જાય કે ભાઈ કોસ્ટ અને પ્રોડક્શન જે છે એ બંને વસ્તુ પેરેલલી ચાલતી હોય છે, જે એક ઇન્ડિવિજ્યુઅલ બિઝનેસનું એનાલિસિસ છે. કોસ્ટ અને પ્રોડક્શન પાર્ટ 2ની અંદર તમે કોસ્ટ વિશે અને માર્જિનલ ડિસ્ટ્રીબ્યુશન વિશે જાણશો. જે પણ પાર્ટ છે એક ધંધા, એક ઇન્ડિવિજ્યુઅલ બિઝનેસનો, એક ઇન્ડિવિજ્યુઅલ ધંધાનો, તો એના ઉપરથી તમને આઈડિયા આવી જશે. ફાઇન. સો નેક્સ્ટ શું કહે છે? ઇટ સ્ટડીઝ ધી બિહેવિયર ઓફ કન્ઝ્યુમર. તમારા અને મારા જેવા કન્ઝ્યુમર્સ લોકોનો બિહેવિયર સ્ટડી કરે કે આપણે માર્કેટમાં જઈને કઈ કઈ વસ્તુ માંગીએ છીએ, કેવી રીતે માંગીએ છીએ, બરાબર, એટલે કે ક્વોન્ટિટીમાં માંગીએ છીએ, સિંગલ માંગીએ છીએ, બરાબર, એની સાથે સર્વિસીસ માંગીએ છીએ કે નહીં. હાઉસ હોલ્ડ એટલે કે એક ઘરનું સ્ટડી, એક ઘરનું એનાલિસિસ જે છે એ આપણે સ્ટડી કરીએ છીએ, એનો બિહેવિયર સ્ટડી કરીએ છીએ. એક ફોર્મનો બિહેવિયર સ્ટડી કરીએ છીએ. ફોર્મ એક ઇન્ડિવિજ્યુઅલ બિઝનેસ, ફોર્મ એટલે ઇન્ડિવિજ્યુઅલ બિઝનેસ, એક અલાયદો ધંધો જેને આપણે ફોર્મ કહીએ છીએ, તો એનું એનાલિસિસ કરીએ છીએ, એનો બિહેવિયર સ્ટડી કરીએ છીએ. એન્ડ ઇન્ડસ્ટ્રી તો કેટલી બધી છે, તમને એ સમજાવી દઉં. ચલો, અહીંયા ઇન્ડસ્ટ્રી નામનો વર્ડ આવ્યો છે, તો એ વસ્તુ એ તમને સમજાવી દઉં છું. શું પર્પઝ છે ઇન્ડસ્ટ્રી? સી, ઇન્ડસ્ટ્રીનો મિનિંગ એવો થાય કે નાના બિઝનેસીસ હોય ને, નાના અમુક બિઝનેસીસ, એને ભેગા કરો કે જે લોકો એક જ ટાઈપની પ્રોડક્ટ બનાવતા હોય ને એને ઇન્ડસ્ટ્રી કહેવાય. બિઝનેસીસ લોકો કે જે લોકો એક જ ટાઈપની પ્રોડક્ટ બનાવતા હોય ને એને એ વસ્તુની ઇન્ડસ્ટ્રી કહેવાય. બેન્કિંગ ઇન્ડસ્ટ્રી, ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી. શું કામ એને ઇન્ડસ્ટ્રી કહેવાય છે? કારણ કે ત્યાં ઓપન થતા જેટલા પણ બિઝનેસીસ જે છે એ તમામ પ્રકારના બિઝનેસીસ એક જ જેવી પ્રોડક્ટ બનાવતા હશે. ભલે એના બ્રાન્ડ નેમ, કંપની, એ બધી વસ્તુ આખી અલગ છે, પણ બનાવતા તો એ લોકો શું હશે તો કે એક જ પ્રકારની પ્રોડક્ટ. દેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ ધી ઇન્ડસ્ટ્રી. બાકી ઇન્ડસ્ટ્રીઝ નામ રાખી દેવાથી ઇન્ડસ્ટ્રી થઈ જવાતું નથી, બરાબર. આપણે રાજકોટની અંદર ને બધી જગ્યાએ એવો ટ્રેન્ડ છે, ઇન્ડસ્ટ્રીઝ નામ રાખી દેવાથી ઇન્ડસ્ટ્રી થઈ જવાતું નથી. ફાઇન. નેક્સ્ટ તમને શું કહે છે તો કે ઇટ એનાલાઇઝિસ ધી ડિસિઝન મેકિંગ ઓફ એની ઇન્ડિવિજ્યુઅલ સચ એઝ consumer household form that includes consumer behavior, pricing of the product, pricing of factors of production and firm's behavior, etc. ભાઈ જો માઇક્રો ઇકોનોમિક્સ કઈ વસ્તુનું એનાલિસિસ આપે છે તો કે કન્ઝ્યુમરનો બિહેવિયર કેવો છે, હાઉસહોલ્ડ એટલે કે અમુક લોકોનો બિહેવિયર કેવો છે, ઘરનો બિહેવિયર કેવો છે, ફોર્મનો બિહેવિયર કેવો છે, કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ ફોર્મનો, બરાબર, કે જે ઇન્ક્લુડ કરે છે કન્ઝ્યુમરનો બિહેવિયર, કોઈ પ્રોડક્ટનું પ્રાઇઝિંગ કેવી રીતે કરવું એ વસ્તુ કે જે ફોર્મના હાથમાં હોય છે. પ્રાઇઝિંગ ઓફ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન કે જે અલ્ટિમેટલી એ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનની ઇન્ડસ્ટ્રીના હાથમાં હોય છે. અધર દેન દેટ ફોર્મ્સ બિહેવિયર કે જ્યારે ફોર્મને કોઈ અલગ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ જે છે એ અફેક્ટ કરતા હોય તો એનો બિહેવિયર કેવો છે, એ વસ્તુ જે જગ્યાએ આવશે ને ત્યાં માઇક્રો ઇકોનોમિક્સ આવશે, કાં તો માઇક્રો ઇકોનોમિક્સની થિયરીઝ આવશે. ફાઇન. સો મોડર્ન એરાની અંદર આપણે જે છે ને એ બિઝનેસને કન્ઝમ્પશન કે પ્રોડક્શનના નામે નથી ઓળખતા. આપણે બિઝનેસને માઇક્રો અને મેક્રોના નામે ઓળખીએ છીએ કે જેમાં માઇક્રોમાં આપણે દરેક ઇન્ડિવિજ્યુઅલને રિલેટેડ વસ્તુ જે છે એનું એનાલિસિસ કરીએ છીએ, એનું સ્ટડી કરીએ છીએ. જ્યારે મેક્રોને જોઈએ તો મેં તમને આઈડિયા, એનો એક રો આઈડિયા તમને આપી દીધો કે મેક્રોની અંદર કઈ કઈ વસ્તુને સ્ટડી કરવામાં આવે. તો કે મેક્રો જે છે એક આખી
ઇકોનોમી અને ઇકોનોમીને ફેક્ટર્સ જેટલા પણ અફેક્ટ કરે છે એને સ્ટડી કરે છે. લેટ અસ ડિસ્કસ ઓન ધેટ પાર્ટ. શું કહે છે તો કે ધ પાર્ટ ઓફ ઇકોનોમિક્સ વિચ સ્ટડીઝ ધ એન્ટાયર ઇકોનોમી ઇન્સ્ટેડ ઓફ ઇન્ડિવિજ્યુઅલ યુનિટ્સ ઇઝ નોન એઝ ધ મેક્રો ઇકોનોમિક્સ. બરાબર, મેક્રો ઇકોનોમિક્સ કોને કહેવાય તો કે ખાલી એક ઇન્ડિવિજ્યુઅલનો પાર્ટ નહીં, બટ આખી એન્ટાયર ઇકોનોમી જે છે એને સ્ટડી કરવામાં આવે, દેટ ઇઝ નોન એઝ ધી મેક્રો ઇકોનોમિક્સ. પ્રિવિયસલી બી મેં તમને કીધું, ફરી પાછું કહું છું, આપણી કન્ટ્રીની સિચ્યુએશન, આપણી કન્ટ્રીમાં નેશનલ ઇન્કમની શું સિચ્યુએશન છે, માથાદીઠ આવક એટલે કે પર કેપિટા ઇન્કમની શું સિચ્યુએશન છે, કેટલુંક આપણી કન્ટ્રીની અંદર જીડીપી છે એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. સી જીડીપીનું ફૂલ ફોર્મ નથી ફાવતું તો લખી લો, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, બરાબર. જીએનપી એ પણ આપણી કન્ટ્રીની અંદર આપણે જોઈએ છીએ. ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, બરાબર. નથી ફાવતા બંનેના ફૂલ ફોર્મ તો ફરી પાછા કહું છું, જીડીપી એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ અને જીએનપી એટલે કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, બરાબર. આપણે આ વસ્તુ પણ જોઈએ છીએ. અધર દેન ધેટ કેટલો રોકાણ દર છે જેને આપણે ઇન્વેસ્ટમેન્ટ રેટ કહીએ છીએ ઇંગ્લિશની અંદર, કેટલો રોકાણનો દર છે, કેટલો સેવિંગ્સનો રેટ છે એટલે કે બચતનો દર છે કન્ટ્રીની અંદર કોઈ પણ જગ્યાએ, એ વસ્તુનું આપણે એનાલિસિસ કરીએ છીએ. અધર દેન ધેટ એ પણ જોઈએ છીએ કે કેટલી બેરોજગારી છે, કારણ કે જેમ આપણે ફાયદા જોતા હોય એમ દૂષણો જોવા પણ જરૂરી છે. એ વસ્તુ પણ જોવી પડે ને કે કેટલી ગરીબી છે, કેટલું અનએમ્પ્લોયમેન્ટ છે, એની સામે આપણે કેવું ફેસ કરીએ છીએ. તો જોઈએ શું કહે છે, ઇટ સ્ટડીઝ ધી ડિસ્ટ્રીબ્યુશન ઓફ નેશનલ ઇન્કમ, બરાબર. એટલે કે દેશની આવકની વહેંચણી કેવી રીતે કરવામાં આવેલી છે એ વસ્તુ પણ આપણે જોઈએ છીએ. ટોટલ પ્રોડક્શન કેટલું છે, બરાબર. કારણ કે એ વસ્તુ પણ કન્ટ્રી માટે જરૂરી છે કે દેશની અંદર જેટલા લોકો રહે છે ને એટલા લોકો જે છે એને પૂરતી પડતી જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવી. ફાઇન. લેવલ ઓફ આઉટપુટનું લેવલ કેટલું છે ને એ જોવું પણ જરૂરી છે. ધેન કમ્સ ટુ ટોટલ કન્ઝમ્પશન, આખો વપરાશ કેટલો છે દેશનો, બરાબર. એ વસ્તુ પણ જોવી જરૂરી છે. બચત અને રોકાણ કેવી રીતે કરવામાં આવે છે. ફાઇન. સો કે છે શું તો કે ઇટ એનાલાઇઝિસ હોલ ઇન ઇકોનોમિક એન્વાયરમેન્ટ વેર કન્ઝ્યુમર્સ, ફર્મ્સ, હાઉસહોલ્ડ્સ એન્ડ ગવર્મેન્ટ મેક ડિસિઝન્સ. એટલે કે આપણે આખું એ એનાલિસિસ કરીએ છીએ કે જેમાં આ એનાલિસિસ આવી જાય છે, બરાબર ને. કારણ કે મેક્રો લેવલ આપણે એનાલિસિસ કરીએ ને એટલે આ બધું આવી જ જાય ઓટોમેટિકલી. ફાઇન. સો એ એનાલિસિસ કરીએ છીએ કે જ્યાં આપણને કન્ઝ્યુમરના ડિસિઝન, ફર્મના ડિસિઝન, હાઉસહોલ્ડ્સના ડિસિઝન કે ગવર્મેન્ટના ડિસિઝન્સ જે છે એ વસ્તુ ઉપર આપણે ફોકસ કરી શકીએ. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી પર્ટિક્યુલર માઇક્રો ઇકોનોમિક્સ એન્ડ મેક્રો ઇકોનોમિક્સ. બંને વસ્તુ મેં તમને બહુ જ ઇફેક્ટિવ મેનરની અંદર સમજાવેલી છે. છતાંય તમને કાંઈ યાદ નથી રહેતું તો યુ કેન રિવાઇન્ડ ધી વિડીયો એન્ડ, બરાબર, તમે બીજી વખત એને પ્લે કરીને જોઈ શકો છો. ફરી પાછું તમને એક જનરલ રિમાઇન્ડર આપી દઉં છું, વોટ એવર વિડીયોઝ યુ આર વોચિંગ ઓન ટુ ધી યુટ્યુબ, તમે યુટ્યુબ ઉપર જે કંઈ પણ વિડીયોઝ જોવો છો, બરાબર, એ તમામ પ્રકારના વિડીયોઝ એનું મટીરિયલ જે છે એ ડિસ્ક્રિપ્શનની અંદર આપી દેવામાં આવશે. ફાઇન. એ તમામ પ્રકારના મટીરિયલ જે છે એનું ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દેવામાં આવશે એન્ડ યુ કેન ગો અકોર્ડિંગ ટુ ઇટ, બરાબર. નથી કાંઈ યાદ રહેતું તો તમે ફરી પાછો વિડીયો જે છે એને રિવાઇન્ડ કરીને જોઈ શકો છો. ફરી પાછું એક વસ્તુ કહી દો કે માઇક્રો જે છે એ ઇન્ડિવિજ્યુઅલનું એનાલિસિસ કરે છે, મેક્રો જે છે એક આખી ઇકોનોમીનું એનાલિસિસ કરે છે. તો ઓટોમેટિકલી માઇક્રો ઇઝ ધી પાર્ટ ઓફ ધી મેક્રો ઇકોનોમિક્સ, બરાબર. તો ઓટોમેટિકલી એ વસ્તુ થઈ જાય છે કે માઇક્રો ઇકોનોમિક્સ જે છે એ મેક્રોનો એક ભાગ છે. એટલે પહેલાં તમને માઇક્રો સ્ટડી કરવામાં આવે છે અને પછી મેક્રો. કારણ કે પહેલાં ખબર તો હોવી જોઈએ ને, બેઝિક્સ તો આઈડિયા હોવો જોઈએ કે આ રીતની વસ્તુ કેમ થાય છે. ધેન વી કેન મૂવ ટુ ધી મેક્રો ઇકોનોમિક્સ, પછી આપણે મેક્રો ઇકોનોમિક્સ સુધી જઈ શકીએ. ફાઇન. સો એ સેન્સની અંદર વસ્તુ આપેલી છે, બરાબર. કમિંગ સેશનની અંદર આપણે બિઝનેસ ઇકોનોમિક્સ એન્ડ ઇકોનોમિક્સ થિયરીઝ જે છે એ ડિસ્કસ કરીશું, જેમાં અલગ પોઈન્ટ તમને આપેલા છે જેને ઇફેક્ટિવલી આપણે ડિસ્કસ કરીશું. એન્ડ ધેન વી વિલ મૂવ ટુ ધ ટાઈપ્સ ઓફ બિઝનેસ ડિસિઝન્સ. ફાઇન. અત્યારે પર્ટિક્યુલર અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.